હાય ગાઈસ, વેલકમ બેક ટુ રિદ્ધિબા વ્લોગ. આજે આપણે ગ્રેવી વગરનું પનીર ટીકાનું શાક બનાવવાનું છે. તેના માટે મરચાં, લસણ, ડુંગળી, ટમેટા બધું લઈ લીધું છે. તેલ ગરમ થવા દઈને રાઈ નાખી દેશું, જીરું નાખી દેશું. દૂધમાં પનીરના મસાલાને ગ્રેવી નાખીને હલાવી નાખીશું. રાઈ જીરું નાખ્યા બાદ હિંગ નાખીને ચોપ કરેલા લસણ મરચાં નાખી દેશું. ત્યારબાદ થોડુંક હલાવી નાખીશું અને પછી ડુંગળી નાખી દઈશું. ડુંગળી બ્રાઉન કલરની થોડીક બદામી કલર જેવી થઈ જાય ત્યાં લગીને હલાવીશું. હલાવ્યા બાદ મીઠું થોડુંક નાખી દઈશું સ્વાદ પ્રમાણે. અત્યારે મેં 1 ચમચી નાખ્યું છે મીઠું નાખ્યા પછી તેને હલાવી નાખીશું. પછી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. હળદર થોડીક નાખીશું, અડધી ચમચી, અને ધાણા જીરું નાખીશું 2 ચમચી, અને પછી હલાવી નાખીશું અને ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ. ડીશ લઈ લઈશું અને જુઓ તમે કેવું સરસ ગ્રેવી ટાઈપમાં જ થઈ ગયું છે. જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ત્યારબાદ થોડું હલાવ્યા બાદ 2 ચમચી મરચું નાખ્યું છે કાશ્મીરી, પછી તેને હલાવી નાખીશું. ત્યારબાદ હલાવ્યા પછી તે આપણે દૂધમાં જે પનીરના મસાલાની ગ્રેવી કરી હતી તે નાખી દઈશું અને હલાવી નાખીશું. પછી અડધી નાની વાટકી દૂધ નાખીને હલાવી નાખીશું. બહુ મસ્ત શાક બનશે, તમે એક વખત ટ્રાય કરજો. તમે જોઈ શકો છો દૂધ નાખ્યા પછી મસ્ત ગ્રેવી થઈ ગઈ છે જુઓ. ત્યારબાદ થોડુંક ઉકળવા દઈને તેમાં પનીર નાખી દઈશું. જો હું પનીર નાખું છું, આમ છૂટા પનીર નાખીશું પછી ટાંકીને મૂકી દઈશું. હું રસોઈ કરું ત્યારે મારો રાજ તમારી પાસે જ હોય. રિવ્યૂ સાંભળો, મારા બાજ કહેશે તમને કેવું શાક બન્યું. મસ્ત આવ્યું. હા.